કલકત્તા સત્સંગ પ્રચાર માટે અહીંયાથી પ્રયાણ કરેલું. સ્વામી બાપા અહીંયાથી 9 વાગે નીકળ્યા અને ત્યાં આગળ 12 વાગ્યાની આજુબાજુ કલકત્તા એરપોર્ટ ઉપર પહોંચ્યા. બનેલું એવું કે સ્વામીશ્રી ઝડપથી કલકત્તા જોકા મંદિરે પહોંચી જાય એના માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરેલી. સ્વામીશ્રી નીચે ઉતરે એ પહેલા જ સમાચાર આવ્યા કે હજી હેલિકોપ્ટર આવ્યું નથી. એટલે બધાની વિનંતીથી પરમ પૂજ્ય સ્વામીશ્રી એરોપ્લેનમાં જ બેઠા રહ્યા. થોડી વાર થઈ ત્યાં સ્વામીશ્રીને ખૂબ ઠંડી લાગવા માંડી. એટલે સ્વામીશ્રીએ કીધું કે ઠંડી લાગે છે. એટલે સેવક સંતોએ બહાર ઉભેલી પોર્ચ ગાડીમાં સ્વામીશ્રીને બેસાડવા માટેની બધી વ્યવસ્થા કરી. ખૂબ ગરમ પવન હતો, પરંતુ થોડીક વાર જ બેસવાનું છે એવું સમજી સ્વામીશ્રીની વ્યવસ્થા ગાડીમાં કરવામાં આવી અને ગાડીના દરવાજા પણ ખુલ્લા રાખવામાં આવ્યા, જેથી સ્વામીશ્રીને જે ઠંડી અનુભવાઈ રહી હતી એ દૂર થઈ. ત્યાં સમાચાર આવ્યા કે 15-20 મિનિટમાં મંદિરેથી હેલિકોપ્ટર નીકળ્યું છે અને અહીંયા આગળ પહોંચી જશે. 15-20 મિનિટ બાદ હેલિકોપ્ટર આવ્યું. સ્વામીશ્રી સહિત અન્ય સંતો હેલિકોપ્ટરમાં ગોઠવાયા. સમાચાર આવ્યા કે 15-20 મિનિટ બાદ રિફ્યુઅલ કરી અને હેલિકોપ્ટર મંદિર જવા પ્રયાણ કરશે. પરંતુ બન્યું એવું કે ઘણો સમય થયો પરંતુ હેલિકોપ્ટર ઉપડ્યું નહીં. તપાસ કરતા ખબર પડી કે હેલિકોપ્ટરને આ એરપોર્ટ ઉપરથી ઉડવાની પરમિશન પ્રાપ્ત થયેલ નથી. એટલે બધા એની તજવીજમાં જોડાયા. ત્યાં આગળ હરિપ્રકાશ સ્વામી ઠાકોરજી લઈને સાથે બેઠા હતા. એમને પરમ પૂજ્ય મહંત સ્વામીને પૂછ્યું કે આવું થાય ત્યારે આપને કંટાળો નથી આવતો? ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે માળા ફેરવતા હોય એમ કીધું કે આનંદ છે, ભગવાનનું ભજન થાય છે. થોડી વાર ગોષ્ઠી ચાલી. વચનામૃતના મુખપાઠ હરિપ્રકાશ સ્વામીએ તૈયાર કરેલો એ બધી રજૂઆત થઈ, પરંતુ હજી સુધી પરમિશન મળેલ ન હતી. તેથી ત્યાં આગળ દિગંતભાઈ સાધક આવ્યા અને એમને સ્વામી બાપા આગળ રજૂઆત કરી કે સ્વામીશ્રી સત્પુરુષને પણ ઘણું બધું સહન કરવું પડે અને ઘણો બધો ભીડો વેઠવો પડે, પરંતુ આપ અત્યારે એટલા શાંતિથી અને સ્થિર રીતે બેઠા છો કે જાણે આપને ભીડો પડતો જ નથી અને આપ જરા પણ દેખાવા દેતા નથી. ત્યારે સ્વામીશ્રી ઠાવકાઈથી કહે, શાના માટે દેખાડવાનું? કોને બતાવવાનું? દેખાડીને શું કરવાનું? પછી કહે કે આગળ ગુરુઓએ પણ ઘણું બધું સહન કર્યું છે. ખરેખર સ્વામીશ્રી એ વખતે ખૂબ સહન કરી રહ્યા હતા. એકદમ ગરમી હતી. સ્વામીશ્રીનું આખું શરીર આ તડકાને કારણે લાલાશ પકડી રહ્યું હતું, પરંતુ સ્વામીશ્રીએ એક શબ્દ હરફ ઉચ્ચાર્યો ન હતો. પછી ધીરે ધીરે કરતા ગોષ્ઠી આગળ ચાલી. એમાં સ્વામીશ્રીએ આ બંને સંતો અને સાધકભાઈને શીખવાડ્યું કે આપણે આવી પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવી, હંમેશા આનંદમાં રહેવાનું, ભગવાનની ઈચ્છા સમજવાની. ભગવાન બધું સારા માટે જ કરે છે. આમ ગોષ્ઠી બધી ચાલતી હતી. ત્યાં સમાચાર આવ્યા કે હેલિકોપ્ટરને હજી સુધી કોઈ પણ પ્રકારની પરમિશન મળી નથી. તેથી સંતો અને હરિભક્તોએ નક્કી કર્યું કે હવે સ્વામીશ્રીને ગાડીમાં બેસાડી આપણા જોકા મંદિરે લઈ જવા. તેથી ગાડીની બધી તજવીજ ચાલુ થઈ. ત્યાં નવો પ્રશ્ન ઊભો થયો અને ઉપરથી ઓર્ડર આવ્યો કે સ્વામીશ્રી અને એમની સાથે પધારેલા સંતોને આ એરપોર્ટ ઉપરથી પણ બહાર જવાની પરવાનગી પ્રાપ્ત થતી નથી. એટલે બધા ખૂબ મૂંઝાયા. હવે શું કરવું? કેવી રીતે સ્વામીશ્રીને મંદિરે પહોંચાડવા? એની બધી વિચાર અને વિમર્શ બધો શરૂ થયો, પરંતુ કોઈના મનમાં કંઈ વિચાર ઉપજતો ન હતો. એટલે પછી સંતોએ બધી અધિકારીઓને મળ્યા, ખૂબ વિનંતી અને આજીજી કરી અને છેવટે ત્યાં આગળ મંદિર જવા માટે એરપોર્ટ ઉપર બહાર નીકળવાની પરમિશન મળી. ત્યારે હરિપ્રકાશ સ્વામીએ કીધું કે આપનામાં તો ઘણી બધી સામર્થ્ય છે. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 27ના વચનામૃતમાં કીધું છે કે આ બ્રહ્માંડના દરેક જીવોને સામર્થ્ય આપનાર સત્પુરુષ છે. એવા આપ પુરુષ છો, તો આપ અત્યારે અસામર્થ્ય બતાવી આટલું બધું કેમ સહન કરો છો? આટલો બધો કેમ ભીડો વેઠો છો? સમર્થ થકા ઝરણા કેમ કરો છો?
ત્યારે સ્વામીશ્રીએ એક જ કીધું કે ભગવાન કરતા હરતા છે, એ જેમ રાખે એમ આપણે સુખી રહેવું. પાયલોટો, સંતો, કાર્યકરો બધા આકડા ઉતાવળા થઈ ગયેલા. બધાના ચહેરા ઉપર ગુસ્સો દેખાતો હતો, પરંતુ સ્વામીશ્રી એક સ્થિર હતા અને શાંત હતા. ત્યાં વળી પછી વાત નીકળી કે સ્વામીશ્રી આગળ ગોષ્ઠી ચાલુ થઈ અને એમાં ભગવાનના કરતા હરતાની બધી વાત નીકળી. ત્યારે મહંત સ્વામી મહારાજે કીધું કે બસ આપણે ધીરજ રાખવાની છે અને એ જ કરવાનું છે. આપણને પ્રાપ્તિ થઈ છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષ મળ્યા છે, એના કેફમાં રહેવું, બધાને દિવ્ય સમજવા, બધાને બ્રહ્મની મૂર્તિ સમજવી, કોઈનો અભાવ અવગુણ ન લેવો, ગમે તે ઈરાદાથી, રાગ દ્વેષથી જેને કાંઈ પણ કર્યું હોય, પરંતુ આપણે તો બધાને દિવ્ય જ સમજવાના. આમ બધી ગોષ્ઠી આગળ ચાલી. ત્યાં આગળ 2:45 સમય થઈ ચૂક્યો હતો. સ્વામીશ્રી કલકત્તા એરપોર્ટ ઉપર 12:14 પધારેલા. આ બધી તજવીજ કરતા કરતા 2:45 થઈ. ત્યાં સમાચાર મળ્યા કે સંતોના પ્રયત્નથી સ્વામીશ્રીને એરપોર્ટમાંથી બહાર જવાની પરમિશન મળી છે. એટલે બધા ખૂબ રાજી થયા અને સ્વામીશ્રી ત્યાંથી નીકળતા પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામીને બોલાવીને કીધું કે ભલે આપ હેલિકોપ્ટરમાં આપણી બેસવાની વ્યવસ્થા ન થઈ, પરંતુ તેને પૂરેપૂરું પેમેન્ટ તમે કરાવડાવજો. આ પ્રસંગ જોઈ બધાને યાદ આવ્યું કે જેમ શાસ્ત્રીજી મહારાજે ભીખાની ભૂલને અવગણી એને એના પૈસા અપાવડાવેલા, તો એ દર્શન આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજમાં એ દિવસે થયા. 4 વાગ્યાના સુમારે સ્વામીશ્રી 1 કલાકનું અંતર કાપી એરપોર્ટથી BAPS સ્વામિનારાયણ મંદિર જોકા સુધી પહોંચ્યા. આટલો બધો ભીડો, થાક, એકાદશીનો ઉપવાસ, મોટી ઉંમર છતાં પણ સ્વામીશ્રીએ પ્રેમથી ઠાકોરજીના દર્શન કર્યા. બધા સંતોને સાથે રાખી સંપાભિષેક કર્યો. બધા જ હરિભક્તોને શાંતિથી મળ્યા અને બધાને દર્શન આપતા આપતા અડધો કલાક બાદ સ્વામીશ્રી પોતાના ઉતારે પધાર્યા. ત્યારે સ્વામીશ્રીનું શરીર એકદમ થાકી ગયું હતું. મુખ ઉપર એકદમ થાક અનુભવાઈ રહ્યો હતો. સ્વામીશ્રી બોલ્યા કે નહાવા જવું છે, પરંતુ પહેલા થોડો આરામ કરી લઈએ. ત્યારે બધાને ખબર પડી કે સ્વામીશ્રી ખૂબ જ અશક્તિ અનુભવી રહ્યા છે અને સ્વામીશ્રી તરત જ ઢોલિયા ઉપર પોઢી ગયા અને ત્યાં આગળ ખાવાનું પણ છોડી દીધું. એમને રાત્રે પણ જમ્યા નહીં. એટલી બધી અશક્તિ અને એટલી બધી બીમારી સ્વામીશ્રીએ ત્યાં આગળ ગ્રહણ કરેલી. સંતોએ રાત્રે બધી વાત કરી કે સ્વામી બાપા જમવું નથી, તો એ વખતે સ્વામીશ્રીએ ના પાડી અને ચેષ્ટા બોલી અંત્યનું 19મું વચનામૃત વંચાવી પોઢી જવાની રુચિ દર્શાવી. સંતોએ કીધું કે આપ આટલું બધું કર્યા, ભગવાનના દર્શન કર્યા, આટલો બધો ભીડો હતો, અમે જોયું કે આપ જ્યારે દંડવત કરતા હતા ત્યારે આપના હાથમાં એટલી શક્તિ પણ નથી કે આપના શરીરનો ભાર સહન કરી શકે. 2 થી 3 વાર તો આપે આપનું સંતુલન ગુમાવી દીધું હતું, પરંતુ આપે અમને બધાને અવગણી અને 5 દંડવત ઠાકોરજી આગળ કર્યા. ત્યારે સ્વામીશ્રીએ તરત જ કીધું કે ભગવાનની ભક્તિ તો કરવી જ પડે. ભગવાનના દર્શન કરીએ અને દંડવત ન કરીએ તો આપણે ગુનેગાર કહેવાઈએ. ત્યારે સંતોએ કીધું કે આપે થોડીક ઐશ્વર્ય આપના માટે પણ વાપરવું. ત્યારે સ્વામીશ્રી રમૂજ કરતા કહે કે પોતાના માટે ન વપરાય. સંતોએ કીધું કે આવી બીમારી હોય તો અમને આપી દેવી. ત્યારે ફરીથી સ્વામીશ્રીએ બધું જે આખું વાતાવરણ ટેન્શન વાળું હતું એને રમૂજમાં ફેરવીને કીધું કે આ બીમારી તો દિવ્ય છે, એ કોઈને અપાય નહીં. અને બધા એકદમ હસી પડ્યા. પરંતુ આપણે જોઈએ કે આખા જે સવારે 4 વાગ્યા સ્વામીશ્રી જાગ્યા અને છેક રાત્રે પોઢ્યા, ત્યાં સુધી સ્વામીશ્રીને ખૂબ પીડો પડેલો. પરંતુ આ સમગ્ર આખી જે યાત્રા થઈ એમાં સ્વામીશ્રીએ ક્યારેય એક હરફ ઉચ્ચાર્યો નથી કે આયોજન કોને કર્યું હતું, આ ક્યારે થયું, કોણે આ બધી ભૂલ કરી હતી. ક્યારે આજ સુધી સ્વામીશ્રીએ આ કોની ભૂલ હતી એ જોવા માટે કોઈને પ્રેરણા આપી નથી, કોઈને આજ્ઞા કરી નથી. આવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આપણને દર્શન થાય છે. આજના શુભ દિવસે આવા અજાત શત્રુ સહનશીલતાની મૂર્તિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.